નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર આપણે એક્ટિવ પેસિવ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આગળના વિડીયોની અંદર આપણે જોયું કે ક્રિયાપદને કેમ ઓળખવું, 5 ક્રિયાપદનો આપણે અભ્યાસ કર્યો, એના ઉદાહરણોનો આપણે અભ્યાસ કર્યો. આ વિડીયોની અંદર આપણે નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે નકારાત્મક અને પ્રશ્નાર્થ નોન WH પ્રશ્નાર્થ વાક્યનો આપણે અભ્યાસ કરવાનો છે. આજે 12 વાક્ય આપ્યા છે, એમની અંદર નકાર વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે યાદ શું રાખવાનું છે એ તમને ફરી પાછું રિવાઇઝ કરું કે જે 5 ક્રિયાપદ છે, જો મૂળરૂપ હોય તો એમાં બી લેવું પડે છે પેસિવમાં, જો ભૂતકાળનું રૂપ હોય તો એમાં વોઝ કે વેર લેવું પડે છે, જો ભૂતકૃદંત હોય તો એમાં બીન લેવું પડે, જો વર્તમાનકાળનું રૂપ હોય તો એમાં શું લેવું પડે છે, એમ, ઇઝ કે આર, અને વર્તમાન કૃદંત હોય તો એમાં બિંગ લેવું પડે છે. આ 5 નિયમનો આપણે અભ્યાસ કર્યો. એ ઉપરાંત જે પેસિવ વોઇસમાં વાક્ય બદલાવાનો નિયમ છે એ નિયમનો પણ આપણે અભ્યાસ કરેલો હોવો જોઈએ. પેસિવ વોઇસ માટેના જે મુખ્ય 4 નિયમો છે, પહેલું કામ શું કરવાનું છે, કર્મનું સ્થાન આગળ આવશે પેસિવ વોઇસમાં. બીજું કામ શું કરવાનું છે, કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ બધા વપરાય છે. મૂળરૂપ છે તો બી, વર્તમાનકાળ છે તો એમ, ઇઝ, આર, ભૂતકાળ છે તો વોઝ, વેર, ભૂતકૃદંત આપેલું હોય એની પૂર્ણકાળ આપેલા હોય તો બીન આવે છે. કોઈ ચાલુ કાળ છે ક્રિયાપદનું આઈએનજી વાળું જેને વર્તમાન કૃદંત કહેવાય તો બિંગ આવે છે. કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ આવે છે. અને દરેક પેસિવ વાક્યમાં ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃદંત વપરાય છે. અને એક્ટિવ વાક્યનો કરતા પેસિવ વાક્યમાં બાય દ્વારા જોડાય છે. આટલી વસ્તુનો આપણે અભ્યાસ કરેલો હોવો જોઈએ. હવે આપણે આજે જે આ વિડીયો છે એની અંદર આપણે નેગેટિવ એટલે શું થશે તો કે નકારાત્મક, નેગેટિવ એટલે નકાર, ઇન્ટ્રોગેટિવ એટલે શું થશે તો કે પ્રશ્નાર્થ. આ બંને પ્રકારના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કેમ થાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. જો યુ ડુ નોટ ફોલો માય ઓર્ડર્સ પહેલું વાક્ય છે. હવે ક્રિયાપદ શેમાં છે? આ ક્રિયાપદ છે આપણું. તું મારા ઓર્ડરનું ફોલો કરતો નથી. તો કર્મ શું મળે છે આપણે માય ઓર્ડર્સ, પણ ક્રિયાપદ શેમાં છે તો કે વર્તમાન કાળના રૂપમાં છે. શા માટે? ડુ અને ડઝ હોય એટલે એ કયો કાળ હોય? આપણે એક્ટિવ વોઇસની અંદર વાક્ય રચના શીખ્યા છીએ. જો વાક્યની અંદર આપણે નકાર વાક્યમાં ડુ ડઝ આવે તો એ સાદો વર્તમાન કાળ કહેવાય, ડીડ આવે તો સાદો ભૂતકાળ કહેવાય. એમ પણ તમે યાદ રાખી શકો છો. બેમાંથી કોઈ પણ રીતે તમને યાદ રહે તો ચાલે. હવે આ વાક્યની અંદર આપણે કર્મ શું મળે છે તો કે કર્મ મળે છે માય ઓર્ડર્સ. માય ઓર્ડર્સ વર્તમાન કાળનું રૂપ છે તો વર્તમાન કાળનું પેસિવ કરીએ એટલે શું આવે છે, એમ, ઇઝ કે આર. તો માય ઓર્ડર્સ છે તો શું આવશે, આ. નકાર છે એટલા માટે શું આવશે, નોટ. જો ડુ નોટનો ફેરફાર શું થયો, વર્તમાન કાળના રૂપમાં આર નોટ. હવે ક્રિયાપદનું V3, ફોલોનો V3 શું થાય છે તો કે ફોલોડ. અને એક્ટિવ વાક્યનો કરતા પેસિવમાં બાય દ્વારા જોડાઈ જાય તો યુનો ફેરફાર શું થાય છે તો કે બાય યુ. કોઈ પણ વાક્યનું તમે ઇઝીલી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકો. પહેલું કામ શું કર્યું આપણે, ક્રિયાપદ શોધ્યું. ક્રિયાપદ પછી શું જોયું તો કે ક્યાંક રૂપમાં ક્રિયાપદ છે, જે ક્રિયાપદ હતું એ આપણું વર્તમાન કાળના રૂપમાં હતું એટલે આપણે પેસિવમાં એમ, ઇઝ, આર લીધા.
કર્મને આપણે પાછળથી આગળનું સ્થાન કર્યું, નકાર હતું એટલા માટે નોટ, અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું મૂક્યું, અને એક્ટિવ વાક્યના કર્તાને પેસિવમાં બાય દ્વારા આપણે જોડી દીધું છે. આપણે બીજું કંઈ નથી કર્યું, આપણા નિયમને જ ફોલોઅપ કર્યા છે. બીજું વાક્ય શું કહે છે? તો કે સી ડઝ નોટ લાઇક ધીસ મૂવી. તેણીને આ મૂવી ગમતું નથી. તેણીને શું ગમતું નથી? આ મૂવી. એ કર્મ છે આપણું. શું દ્વારા પ્રશ્ન પૂછીએ એટલે કર્મ મળી જાય. તો કર્મનું સ્થાન આપણે સૌથી પહેલા આગળ લેશું. તો કર્મ છે આપણું ધીસ મૂવી. ક્રિયાપદ શેમાં છે? આપણું ક્રિયાપદ છે લાઈક. લાઈક શેમાં છે? અગેન વર્તમાનકાળના રૂપમાં છે. તો વર્તમાનકાળનું પેસિવ કરીએ ત્યારે શું આવે છે? એમ ઇઝ કે આર આવે. તો ધીસ મૂવી ઇઝ નોટ. પેસિવમાં ક્રિયાપદનું V3 વપરાશે એટલે લાઈકનું V3 શું થશે? લાઈક બાય સી છે. સી નો ફેરફાર શું થશે? બાય હર. આપણે યાદ શું રાખવાનું? જે વાક્ય છે ક્રિયાપદને ઓળખું. લાઈક ક્રિયાપદ છે. એ શેમાં છે? તો કે વર્તમાનકાળના રૂપમાં છે. આ ક્રિયાપદનો ફેરફાર કર્યા પછી શું કરીએ છીએ? તો કે કર્મનું સ્થાન આપણે આગળ લઈ છીએ. ક્રિયાપદ વર્તમાનકાળમાં એટલે એમ ઇઝ આર આવે છે, અને નકાર છે એટલા માટે નોટ, અને ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકી અને પેસિવમાં બાય દ્વારા કર્તા જોડાઈ જાય છે. ત્રીજું વાક્ય શું કહે છે? ડુ યુ ઇમિટેટ અધર્સ. હવે જુઓ મિત્રો, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યની રચના આપણી પાસે હોવી જોઈએ. એક્ટિવ વોઇસની અંદર આપણે અભ્યાસ કર્યો છે કે વર્તમાનકાળ હોય સાદો, તો સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ રચના જે છે આપણી, એમાં ડુ અને ડઝનું સ્થાન છે. તો પેસિવ વોઇસમાં પહેલું સ્થાન જે વર્તમાનકાળનો ફેરફાર એમ ઇઝ આર છે એનું સ્થાન આવશે. તો એમ ઇઝ આરનું રૂપ પહેલાં લેવું પડે તો આપણે કર્મનું સ્થાન પહેલાં નક્કી કરવું પડે. ક્રિયાપદ જોઈ લે. આપણું ક્રિયાપદ શું છે? તો કે ઇમિટેટ છે, અને એ વર્તમાનકાળના રૂપમાં છે. તો આપણું કર્મ શું છે? અધર્સ. તો અધર્સ મુજબ એમ ઇઝ આરનું કયું રૂપ આવશે? તો કે આર. આર અધર્સ. ક્રિયાપદ શું છે? તો કે ઇમિટ. ઇમિટેટનું શું થશે? ઇમિટેટેડ બાય યુ. પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે પેસિવ થાય ત્યારે એનું પ્રશ્નાર્થ જ રહે છે. આ એક્ટિવ પેસિવ છે, ઇનડાયરેક્ટ સ્પીચ નથી. જો બધું મિશ્રણ ના થાય, જેમ વધારે આવડશે એમ આપણે મિક્સર વધારે થશે. શું કે છે આગળનું વાક્ય? નંબર 4, ડઝ હી સપોર્ટ ધીસ સ્કીમ. તો ક્રિયાપદ જોવો સૌથી પહેલા. કર્તાની બાજુમાં ક્રિયાપદ શેમાં છે? તો કે વર્તમાનકાળના રૂપમાં છે. વર્તમાનકાળનું પેસિવ કરે એટલે અગેન એમ ઇઝ કે આરનું રૂપ આવે છે. તો આપણું કર્મ શું છે? તો કે કર્મ ધીસ સ્કીમ છે. એ મુજબ કયું રૂપ આવે છે? તો કે ઇઝ ધીસ સ્કીમ. સપોર્ટનું V3 શું થશે? તો કે સપોર્ટેડ. હીનો ફેરફાર શું થશે? બાય હિમ. પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે આપણે પેસિવ કરીએ ત્યારે જે સહાયકારક ક્રિયાપદ છે એનું સ્થાન વાક્યની શરૂઆતમાં આવે છે, પછી કર્મનું સ્થાન આવે છે. એ કર્મને આધારે જ આપણે સહાયકારક ક્રિયાપદ લેવાના છે. બાકી જે આપણા 5 ક્રિયાપદ છે એ 5 ક્રિયાપદને આપણે પકડી જ રાખવાના છે, એમાં કંઈ ફેરફાર નથી. હી ડીડ નોટ સેલ હિઝ બિગ હાઉસ. 5મું વાક્ય. તો ક્રિયાપદ આપણું શું છે? તો કે આ રહ્યું. હવે જો ડીડ વાળું વાક્ય છે. ડીડ એટલે શું થશે? ભૂતકાળનું વાક્ય છે. તો ભૂતકાળવાળા વાક્યનું પેસિવ કરીએ ત્યારે શું લેવું પડે છે? વોઝ કે વેર લેવું પડે.
તો આપણું કર્મ શું બને છે? હિઝ બિગ હાઉસ. હિઝ બિગ હાઉસ. ભૂતકાળવાળા વાક્યનું પેસિવ કરીએ એટલે શું લેવું પડે? વોઝ કે વેર. તો હિઝ બિગ હાઉસ મુજબ શું આવશે? વોઝ. નકાર છે એટલે નોટ. સેલનું V3 શું થશે? શોર્ટ. કર્તાનો ફેરફાર શું થશે? બાય હિમ. જે વાક્ય છે ને તમે ધ્યાનપૂર્વક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કાર શું કહેવા માગે છે. જો ટુ ડઝ હોય તો વર્તમાન કાળ છે, પણ ડીડ હોય તો ભૂતકાળ છે. કારણ કે સાદા ભૂતકાળની સિમ્પલ પાસ્ટ ટેન્સની જે રચના છે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ લેવું પડે છે. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જે રચના છે એના જે પ્રશ્નાર્થ વાક્યો છે એમાં ડુ અથવા ડઝ લેવું પડે છે. આ બંને વસ્તુનો આપણી પાસે અભ્યાસ હોવો જોઈએ. છઠ્ઠું વાક્ય શું કહે છે? ડીડ હી ટેક યોર પરમિશન. તો આપણે ક્રિયાપદ ગોતવાનું છે. ક્રિયાપદ આપણું શું છે? ટેક છે, પણ ડીડ છે. ડીડ ટેક છે. ડીડ એટલે ભૂતકાળમાં આવે છે. તો કર્મ શું છે? યોર પરમિશન. તો સાદા ભૂતકાળનું જ્યારે પેસિવ કરીએ ભૂતકાળના રૂપનું ત્યારે વોઝ કે વર આવે. યોર પરમિશન છે એટલે વોઝ લઈએ. વોઝ યોર પરમિશન. ટેકનું V3 શું થશે? ટેકન. હીનો ફેરફાર શું થાય? બાય હિમ. વોઝ યોર પરમિશન ટેકન બાય હિમ. આ એનો ફેરફાર થાય છે. જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને તમે ઓળખી લો એટલે તરત જ તમને પેસિવ બનાવતા આવડી જાય. કારણ કે પેસિવના તો આપણા નિયમ છે એ જ યાદ રાખવાનો. કર્મનું સ્થાન આગળ આવે છે, કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, દરેક પેસિવ વાક્યમાં ક્રિયાપદનું V3 અને કર્તાનો યોગ્ય ફેરફાર. વિલ યુ બાય અ ન્યૂ બાઇક નેક્સ્ટ મંથ. નંબર 7, 7મા નંબરનું વાક્ય શું કહે છે? તો કે ક્રિયાપદ શેમાં છે? મૂળ રૂપમાં છે અને વિલ છે. મેં તમને કીધું છે કે સેલ વિલ હોય એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં હોય અને શું લેવું પડે? બી લેવું પડે. હવે કર્મ ગોતો. કર્મ શું છે આપણું? અ ન્યૂ બાઇક. એટલે કર્મનું સ્થાન આપણે મળી ગયું કે અ ન્યૂ બાઇક છે, પણ પ્રશ્નાર્થ છે એટલે સેલ વિલનું સ્થાન વાક્યની શરૂઆતમાં રાખવું પડે. તો વિલ અ ન્યૂ બાઇક. હવે જે મૂળરૂપ છે એનું પેસિવ કરીએ તો આપણે શું લેવું પડે છે? બી. અને બાયનું V3 શું થશે? બોટ. કરતા કોણ છે? યુ. યુને બાય દ્વારા જોડવાનું છે. બાય યુ. કાળસૂચક શબ્દ મૂકી દો લાસ્ટમાં. નેક્સ્ટ મંથ પ્રશ્નાર્થ. હવે આપણને વિચાર આવે અથવા તો તમને એવો પ્રશ્ન થાય કે આ બી છે, બીન છે, બીંગ છે, આ બધાનું સ્થાન ક્યાં આવશે? તો મિત્રો આની અંદર પણ તમારે યાદ રાખવાનું છે આ જે શબ્દ છે બી, બીન કે બિંગ, એનું સ્થાન હંમેશા ક્રિયાપદ જે છે આપણું V3 એની પહેલા જ આવશે. ફિક્સ છે. આનું સ્થાન બી હોય, બીન હોય કે બિંગ, ક્રિયાપદની પહેલા જ આવશે. કેન યુ સોલ્વ ધીસ હાર્ડ પઝલ? હવે જો વાક્યની અંદર કેન સહાયકારક ક્રિયાપદ છે. કેનનું કેન ક્રિયાપદ શેમાં છે? તો કે મૂળરૂપની અંદર છે, તો આપણે બી લેવું પડશે. કર્મ શું છે આપણું? ધીસ હાર્ડ પઝલ. ક્રિયાપદની પહેલાં આપણે લેવું પડશે પેસિવ વોઇસની અંદર બી. ક્રિયાપદનું V3 સોલ્વ. ઈનો ફેરફાર શું થશે? બાય યુ. આપણે મિત્રો આપણે જે ધ્યાન રાખવાનું છે એ સ્થાન છે એ યોગ્ય રહેવું જોઈએ.
જો પ્રશ્નાર્થ વાક્ય છે તો સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવશે, પછી કર્મનું સ્થાન આવશે. જો નકાર વાક્ય છે તો એમાં કર્મનું સ્થાન પહેલાં રહેશે. હકાર વાક્ય છે તો એમાં પણ પહેલાં રહેશે. યુ શુડ નોટ ડિસ્ટર્બ ધેમ. હવે ક્રિયાપદ શેમાં છે તો કે મૂળ રૂપમાં છે. મૂળ રૂપનું પેસિવ કરીએ એટલે શું આવે છે? બી આવે છે. તો કર્મ આપણું શું બને છે? ધેમ. હવે કર્મ આગળ આવે, કર્મનું સ્થાન પહેલાં જ આવે છે એટલે એ સ્થાન તો કર્તાનું જ બને છે. તો ધેમની કર્તા વિભક્તિ કઈ છે? તે. તો વાક્યની શરૂઆતમાં શું આવે છે? ધે. શુડનું શુડ આવશે. નોટ પણ ક્રિયાપદના ભૂતકૃદંતની પહેલા શું મૂકવામાં આવે છે? બી. ડિસ્ટર્બનો V3 શું થશે? ડિસ્ટર્બ. યુ. યુ શેના દ્વારા જોડવાશે? બાય દ્વારા. બાય. જો ફરી પાછું સમજાવું છું કે ધેમ કર્મ વિભક્તિ છે, આગળ આવે એટલે કર્તાનું સ્થાન લે છે, એટલા માટે ધેમનું ધેય થાય છે. ધારો કે અહીંયા ધેમની જગ્યાએ મી હોત તો શું થાત? આય. એની જગ્યાએ અસ હોત, અસ, તો એની કર્તા વિભક્તિ આગળ આવે તો શું થાત? ઈ થાત. ધારો કે યુ હોત તો આગળ પણ યુ થાત. ધારો કે હિમ હોત તો હિમની શું થાય? હી. અને હર હોત તો સી થાય. જો કર્મના સ્થાને કોઈ કર્મ વિભક્તિ છે તો આગળ એનું સ્થાન કર્તા વિભક્તિમાં લેવું પડે. આટલું આપણે યાદ રાખવાનું છે. આગળનું વાક્ય જોઈએ. નંબર 10. યુ કુડ નોટ હેવ કમ્પ્લીટેડ યોર પ્રોજેક્ટ. ક્રિયાપદ શેમાં છે? કમ્પ્લીટેડ. કમ્પ્લીટેડ એટલે શેમાં જશે? ભૂતકૃદંત. ભૂતકૃદંતનું પેસિવ કરીએ એટલે શું લેવાનું થાય છે? તો કે બીન લેવાનું થાય છે. કર્મ શું છે આપણી પાસે? તો કે યોર પ્રોજેક્ટ. એને આપણે આગળ લઈએ. યોર પ્રોજેક્ટ could not have. ક્રિયાપદની પહેલા બીન કમ્પ્લીટેડ. કર્તા કોણ છે? યુ. તો શેના દ્વારા જોડાશે? બાય. જો રચના કુડ નોટ હેવ અને V3 તો પેસિવમાં શું આવે છે? આ ભૂતકૃદંત છે એટલે બીન આપણે લેવું પડે છે પેસિવમાં. આપણી પાસે ક્રિયાપદ છે જ કે ભૂતકૃદંત છે તો બીન. આર ધ સ્ટુડન્ટ્સ ટેકિંગ ધેર એક્ઝામ. આર છે અને આઈએનજી છે. આપણું ક્રિયાપદ જો શેમાં છે? વર્તમાન કૃદંતમાં છે. વર્તમાન કૃદંતનું પેસિવ કરીએ એટલે શું આવે છે? બીંગ. પ્રશ્નાર્થ વાક્ય છે તો ધેર એક્ઝામ કર્મ છે તો આગળ આપણે ઇઝ ધેર એક્ઝામ અથવા તો સ્ટુડન્ટ્સ એક્ઝામ તમે લખી શકો છો. ઇઝ ધેર એક્ઝામ. પછી કેનું સ્થાન આવે? કર્મ મળી ગયું આપણને, કાળ પ્રમાણે રૂપે આવી ગયું એટલે ક્રિયાપદનું રૂપ આવશે, પણ એની પહેલાં આપણે શું મૂકવાનું છે? બીંગ. ટેકનું V3 શું થશે? ટેકન બાય. કરતા કોણ છે? ધ સ્ટુડન્ટ્સ. આરામથી તમે પેસિવ બનાવી શકો છો. વાક્યનો તમે અભ્યાસ કરો કે વાક્ય તમને ખ્યાલ આવી ગયો કે આ કાળનું છે એટલે તમે ઇઝીલી વાક્યને તમે ચેન્જ કરી શકો છો. વિલ યુ હેવ કુક ધ ફૂડ. જો ક્રિયાપદ શેમાં છે? ભૂતકૃદંતમાં છે તો એને પેસિવ કરીએ એટલે શું લેવું પડે છે? બીંગ. તો એને આપણે કઈ રીતે ચેન્જ કરીએ? તો પહેલા વિલ. કર્મ શું છે? ધ ફૂડ. હેવ બીન. બીનનું રૂપ ક્યાં આવે? 3 શબ્દ તમારે યાદ રાખવાના છે. એક જો
ભવિષ્યકાળ આવશે જ્યારે ભવિષ્યકાળ, તો આ ભવિષ્યકાળમાં બી આવે છે. અને ત્યાર પછી પૂર્ણકાળ આવે. પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય અથવા તો પૂર્ણ ભવિષ્યકાળ હોય, તો એની અંદર શું આવે છે? બિન. અને ત્યાર પછી ત્રીજું રૂપ છે એ ચાલુ વર્તમાનકાળ હોય અથવા તો ચાલુ ભૂતકાળ હોય, તો એની અંદર શું આવે છે? બિંગ. આ ત્રણેય રૂપને તમારે હંમેશા ક્રિયાપદની પહેલાં સ્થાન આપવાનું છે. ચાહે હકાર વાક્ય હોય, ચાહે નકાર વાક્ય હોય કે પછી પ્રશ્નાર્થ વાક્ય હોય, પણ આ ત્રણેય રૂપને તમારે સ્થાન હંમેશા ક્રિયાપદનું જે V3 ભૂતકૃદંત મૂકીએ છીએ એની આગળ સ્થાન આપવું પડે છે. વિલ હેવ બીન કુકડ. કરતા કોણ છે? યુ. યુનો ફેરફાર શું થશે? બાય યુ. નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે શું યાદ રાખવાનું છે? આપણા નિયમ મુજબ 5 ક્રિયાપદો આવે છે. 5 ક્રિયાપદ કેવી રચનામાં આવે છે? જો મૂળરૂપ છે તો બી આવે છે. જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે તો શું આવે છે? ઓઝ કે વર આવે છે. જો ક્રિયાપદનું ભૂતકૃદંત હોય, હવે આમની અંદર પણ તમારે યાદ રાખવું હોય તો તમે રાખી શકો. ક્રિયાપદનું ભૂતકૃદંત ક્યારે હશે? તો કે એની પહેલાં હંમેશા હેવ, હેઝ, હેડ અથવા તો શેલ, વિલ, કેન, કુડ, માઇટ, મસ્ટ આ બધા રૂપો આપેલા હોય, એના પછી હેવ હોય અને V3 આપેલું હોય. આ બધાની પેસિવ રચનાની અંદર શું આવે છે? બિન આવે છે. આ યાદ રાખવાનું. ટૂંકમાં શું કહે છે? આમાં કાળનો અભ્યાસ કરીએ તો કાળ ક્યાં થાય છે? તો કે કાળની અંદર પૂર્ણ વર્તમાન કાળ આવે, પૂર્ણ ભૂતકાળ આવે અને પૂર્ણ ભવિષ્યકાળ આવે. આ ત્રણેય કાળમાંથી કોઈ પણ કાળનું એક્ટિવ વોઇસ હોય અને એનું પેસિવ વોઇસમાં રૂપાંતર થાય એટલે બિન નામનો શબ્દ આવે છે. હવે બિંગ ક્યાં આવશે? બિંગનો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે બિંગ નામનું રૂપ ક્યાં આવે છે? તો કે ચાલુ કાળ આપેલા હોય, જેમ કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે શું આવશે? તો કે એમ, ઇઝ કે આર. અને ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં શું આવે છે? વોઝ અને વેર. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. આના પછી પણ ક્રિયાપદનું આઈએનજી અને ચાલુ ભૂતકાળમાં પણ ક્રિયાપદનું આઈએનજી આવે છે. આ બંને કાળનું જ્યારે પેસિવ વોઇસ થાય એટલે બિંગ નામનો શબ્દ વપરાય છે. આ જે બિંગનું રૂપ છે. અને બીનું રૂપ તો મેં તમને વાત કરી અગાઉ કે જે ભવિષ્યકાળના રૂપો હોય, સેલ વિલના રૂપો હોય અથવા તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, જેને આપણે સાદા સહાયકારક ક્રિયાપદો કહીએ છીએ, એની અંદર બીનું રૂપ વપરાય છે. મિત્રો, આ વિડીયોની અંદર તમને ઘણું બધું નવું જાણવા મળ્યું કે બી ક્યાં આવે છે, બીન ક્યાં આવે છે અને બિંગ ક્યાં આવે. તમે ક્રિયાપદ ઉપરથી પણ તમે જાણી શકો છો. જો બી ક્યાં છે? મૂળરૂપ. મૂળરૂપ એટલે ક્યારે આવશે? ભવિષ્યકાળની વાત હશે. અથવા તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ હોય, સાદા સહાયકારક ક્રિયાપદો હોય ત્યારે આવે છે. અને બિન ક્યારે આવે છે? તો કે ક્રિયાપદનું ભૂતકૃદંત હોય ત્યારે આવે છે. ક્રિયાપદનું ભૂતકૃદંત ક્યારે વપરાશે? તો કે જ્યારે પૂર્ણ કાળ આપેલા હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય. અને બિંગ ક્યારે આવે છે? તો કે આને ક્રિયાપદમાં તમને આઈડિયા આવી જાય છે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. તો આઈએનજી વાળા રૂપની અંદર પણ બિંગ આવે છે. તો આના ઉપરથી તમને આઈડિયા આવી શકે કે બધા જે રૂપો છે એ રૂપો કેવી રીતે તમે યાદ રાખી શકો. તો આ જે 3 શબ્દો છે, આ ત્રણેય શબ્દોનો તમારે બરાબર અભ્યાસ કરવાનો. નકાર અને પ્રશ્નાર્થ વાક્યની રચના આપણે જોઈ છે. એના ઉપરથી તમે વિચારી શકો
ને બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર જે સહાયકારક ક્રિયાપદ છે, જેમ કે વાક્યની અંદર ડીડ છે, નંબર 6 વાક્ય જુઓ તો વોઝ કે વેરનું સ્થાન વાક્યની શરૂઆતમાં આવે છે. જો ડુ કે ડઝ હોય તો વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર, કારણ કે આ બે જ કાળ એવા છે જેમાં આપણે લોન લેવી પડે છે. આપણે મકાન લેવું છે, પૈસા નથી તો શું કરીએ, થોડા ઘણા આપીએ અને થોડી ઘણી લોન લઈએ બેંક દ્વારા. તો આ બે કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે લોન લઈએ છીએ. જો ડુ કે ડઝ હોય તો એ વર્તમાન કાળ છે, અને જો ડીડ હોય તો એ ભૂતકાળ છે. બાકી બધા કાળની અંદર આપેલું જ હશે તમને. જો આર છે, ક્રિયાપદ આઈએનજી છે, ચાલુ વર્તમાન કાળ એટલે વર્તમાન કૃદંત થયું એટલે આઈએનજી આવે છે, બિંગ આવે છે. આ બે જ કાળની અંદર આપણે ક્રિયાપદ જે છે ડુ કે ડઝ હોય તો એ વર્તમાન કાળ છે, અને ડીડ છે તો એ ભૂતકાળ છે. આટલું જ યાદ રાખવાનું છે. પહેલા વિડીયોની અંદર આપણે હકાર વાક્યની વાત કરી હતી, જે પેસિવ વોઇસના નિયમો યાદ રાખવાના છે એની વાત કરી હતી. બીજા આ જે વિડીયો છે, આ વિડીયોની અંદર આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કર્યો છે. તમારી જોડે ગ્રામરની બુક પડેલી છે. આ ગ્રામરની બુકમાંથી જેટલા બી વાક્ય નકાર અને પ્રશ્નાર્થ આપેલા હોય તો એમનો અભ્યાસ કરવાનો છે, એમને નોટબુકમાં લખવાના છે, અને ન સમજાય એ વાક્ય કોમેન્ટની અંદર જણાવજો. પણ તમારી પાસે તમે એક્ટિવ પેસિવના ચેપ્ટરમાં આવો એટલે તરત જ આ વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ કે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના ક્યુ રૂપ છે, અને એ ક્રિયાપદ પરથી જ તમે પેસિવ વોઇસની રચના નક્કી કરી શકશો. એટલે આ 5 ક્રિયાપદ અત્યાર સુધી તમને જો એવું માઇન્ડમાં હોય કે ક્રિયાપદના 3 રૂપો છે તો એને ભૂસી નાખજો, અને નવું આ આપણા મેમરી કાર્ડમાં એડિટ કરવાનું છે ક્રિયાપદના 5 રૂપો. આ 5 રૂપને બરાબર અભ્યાસ કરવાનો તો જ આપણે પેસિવ વોઇસનું ચેપ્ટર અભ્યાસ કરી શકશું. આશા રાખું છું આપ બધા આ 5 ક્રિયાપદનો અભ્યાસ કરશો, જરૂરથી યાદ રાખશો, વિડીયોને બરાબર સમજજો, પછી શેર કરજો, પછી લાઈક તો કરવાનું જ છે, અને છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.